ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ મિની બ્લોગ. સો આજે છે 75 હાર્ડ ડેનો 25મો દિવસ અને આપણે આવી ગયા છીએ ગાર્ડન ઉપર. તો ઘણા દિવસોથી વરસાદના લીધે આપણે ગાર્ડન ઉપર નહોતા આવી શકતા, તો આજે ફાઇનલી આપણે ગાર્ડન ઉપર આવી ગયા છીએ અને સ્ટાર્ટિંગ કરી દીધું છે આપણે સૂર્ય નમસ્કારથી. જો કે હજુ બી ઘાસ ભેજના લીધે ભીનું જ છે, છતાં બી આપણે એક્સરસાઇઝ કરવા માટે ગાર્ડનમાં આવી ગયા છીએ. સૂર્ય નમસ્કાર કમ્પ્લીટ કરીને આપણે ચાલુ કરી દીધું છે કાર્ડિયોની એક્સરસાઇઝ, કે જેમાં આપણે હાઈ નીઝ અને હાઈ હીલ ટેપ ને બધી એક્સરસાઇઝ આપણે કરેલી છે, કે જે નીચે નામે લખેલા છે અને આપણે એક્સરસાઇઝ કરી છે. ફૂલ પરસેવે રજબભાઈ થઈ ગયા હતા ગજબ. અને કેટલા દિવસ પછી ગાર્ડનમાં એક્સરસાઇઝ કરીને તો બહુ મજા આવી. ઘરે છે ને નકરી આળસ જ આવ્યા રાખે, એના માટે હું તો પ્રિફર જ કરું કે જો એક્સરસાઇઝ કરવા જવું હોય તો કાં તો ગાર્ડનમાં જાઉં, કાં તો પછી જીમ જોઈન કરો. ગાર્ડનમાં એક્સરસાઇઝ કરીને આપણે આવી ગયા હતા સીધા ઘરે, કેમ કે ત્યાં પેટની એક્સરસાઇઝ થઈ હતી ને, કેમ કે ઘાસ ભીનું હતું. તો ઘરે આવીને આપણે બાકીની એક્સરસાઇઝ કમ્પ્લીટ કરી. પેટની એક્સરસાઇઝ કમ્પ્લીટ કરીને પછી આપણે કરી લીધું થોડીક વાર સ્ટ્રેચિંગ, અને સ્ટ્રેચિંગ કરીને થોડીક વાર કરી લીધા યોગા કરીને આપણે આવી ગયા સીધા વર્કશોપ ઉપર, કેમ કે આપણે આવી ગયો તો ઓર્ડર ના ગાડી કમ્પ્લીટ કરીને આખી નવા જેવી શાઇનિંગમાં આપણે લઈ આવવાની છે. તો ગાડીનું કામ થાય ત્યાં સુધીમાં આપણે વાંચી લીધી ભગવદ્ ગીતાને, અને ભગવદ્ ગીતા વાંચીને ત્યાર પછી આપણે ગાડી કમ્પ્લીટ થઈ ગઈ તો ગાડીની આપી દીધી આપણે ડિલિવરી. ત્યારબાદ આપણે વહી ગયા સીધા ઘરે જવા માટે, અને ઘરે જઈને આપણે આપણું ડાયટ ફૂડ જમીને. સો આજનો બસ આટલું. સો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય શ્રી રામ, બાય બાય.